મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ એનેમિયા એટલે કે પાંડુ, જેને રક્તાલ્પતા પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને એનેમિયા કહેવામાં આવે છે. આવા શિષ્ટ સમાજનો રોગ બનતો જાય છે. કારણો તો ઘણા બધા છે, પરંતુ આજનું ખાનપાન કંઈક ખારું, તીખું, તળેલું ખૂબ ખાવાથી રક્તકણો એ બનતા નથી ત્યારે શરીરમાં એક પ્રકારની લોહીની ઉણપ આવે છે, જેને આપણે એનેમિયા તરીકે કહીએ છીએ. ગુજરાતીમાં એને પાંડુ રોગ કહેવામાં આવે છે. પૂર્વે પાંડુ રાજાને આ રોગ થયેલો, ત્યારથી આ રોગનું નામ એ પાંડુ શાસ્ત્રકારોએ વર્ણવેલું છે. મિત્રો, એનું તો ઘણા બધા કારણો છે, પરંતુ મુખ્યત્વે કારણો જ્યારે બાળકોમાં જોઈએ છે આ પાંડુ રોગ, ત્યારે બાળકોમાં જો માટી ખાવાની ટેવ હોય બાળકોને, તો આ રોગ વધારે થાય છે. પૂરતા પ્રમાણની અંદર બાળકને રક્તવર્ધક ખોરાક આપવામાં ન આવે તો પણ પાંડુ રોગ થાય છે. અને ખાસ તો મોટાઓને જ્યારે એનેમિયા થાય છે ત્યારે અન્ય રોગોને કારણે પણ થાય છે. શરીરમાંથી રુધિર વહી જવું, બ્લડ ન બને, હિમોગ્લોબિન ઉત્પન્ન ન થાય એવા ખોરાક લેવા, તદ્દન વાયડા ખોરાક લેવા, તીખા ખોરાક લેવા, અને ખાસ તો અનિદ્રા એ પણ મોટામાં મોટું કારણ ભજવે છે. મિત્રો, ઘણા બધા કારણો છે. સ્ત્રીઓમાં પણ ઘણા બધા કારણો આવે છે. સુવાવડ પછી જેને બ્લડ વધારે વહી જતું હોય એને પણ એનેમિયા થાય છે. ખોરાકની અંદર એને પણ રક્તવર્ધક ખોરાક ન લેવામાં આવે તો પણ સ્ત્રીઓને ખાસ તો પ્રથમ થઈ જાય છે. તો એવી સ્ત્રીને જ્યારે ગર્ભ રહે છે ત્યારે એ બાળકને પણ આનુવાંશિક રોગ તરીકે પાંડુ થવો એ નિશ્ચયકારક છે. તો મિત્રો, આ થાય પાંડુનું વર્ણન. પરંતુ પાંડુની અંદર એટલે કે રક્તાલ્પતા અથવા તો એનેમિયાની અંદર આયુર્વેદની દવાઓ કારગર સાબિત થાય છે. અને ખાસ તો એટલી બધી સરસ દવાઓ છે જે એલોપેથીની દવા કરતાં સારામાં સારું રિઝલ્ટ અને સ્થાયી રિઝલ્ટ આપે છે. થાય એટલે કાયમ, સંપૂર્ણપણે અમુક મહિનાનો કોર્સ કર્યા પછી એ વિશેષ પ્રકારની દવા લેવામાં આવતી નથી. તો એની અંદર મિત્રો એક તો છે, આસવ જો લેવું હોય તો લોહાસવ નામનું એક આસવ આવે છે, જે નિયમિતપણે લેવાથી 2 ચમચી સવારે 2 ચમચી સાંજે સંભાગ પાણી સાથે લેવાથી 15 દિવસથી માંડીને 2 મહિના સુધીનો કોર્સ કરવામાં આવે છે. તો રક્તના કણો, હિમોગ્લોબિન લોહીની અંદર ખૂબ વધે છે. મિત્રો, ટેબ્લેટ્સની દ્રષ્ટિએ જોઈએ તો ટેબ્લેટ્સ પણ આયુર્વેદની અંદર ખૂબ બનાવે છે ફાર્મસી. તો એની અંદર પુનર્નવા મંડૂર, નવાઈસ લો અને ત્રિફળાની ટેબ્લેટ્સ આ ખૂબ કામ આપે છે. સુવર્ણ માક્ષિક નામનું એક દ્રવ્ય આવે છે, એ પણ આની સાથે સંયોજન કરીને આપવામાં આવે તો એનું રિઝલ્ટ બહુ સારું આવે છે. નવાઈસ લો એ 125 મિલીગ્રામથી 250 મિલીગ્રામ જેટલી સવાર સાંજ એક ગોળી લેવાની આવે છે. પુનર્નવા મંડૂર પણ એક ગોળી સવારે ને એક ગોળી સાંજે 500 મિલીગ્રામથી માંડી અને સવાર સાંજ એક ગોળી 500 મિલીગ્રામની લેવામાં આવે તો પણ ખૂબ રાહત થાય છે. મિત્રો, ગોળ પણ એટલો જ કામ લાગે છે. સવાર સાંજ ગોળનું નિયમિત સેવન કરવાથી એનેમિયા દૂર ભાગે છે. ખૂબ સારી બાબત તો એ છે કે આપણા રોજિંદા ખોરાકની અંદર બીટ, ગાજર, ટમેટા, આમળા એનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી દવાઓ પણ લેવામાં આવતી નથી. આ બધી ટ્રીટમેન્ટ ઘરે થઈ શકે છે. જો કોઈને રોગ થયો હોય અને રોગમાંથી કોઈને એનેમિયા એટલે પાંડુ થઈ ગયો હોય અને રક્તાલ્પતા ખૂબ વધી ગઈ હોય તો એના માટે ખાસ તો ડૉક્ટરી સલાહ લેવી ખૂબ જરૂરી છે. ઘણી વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આપવામાં આવે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ એ સામાન્ય ગાળા થોડા સમયની હોય છે. લોહી હંમેશા અંદરથી બનવું જોઈએ, હિમોગ્લોબિન બ્લડમાંથી જ બનવું જોઈએ, એક રીત છે.
તો આ જે બાબત છે એ દર્દીઓ પોતાની અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે એ દવાઓનું સેવન કરવું જોઈએ. હંમેશને માટે એક આયુર્વેદનું માનવું છે કે સંપૂર્ણ હિમોગ્લોબિન ધરાવતો વ્યક્તિ 16% 15%ની આજુબાજુ અને નિયમિત ખાનપાન કરતો વ્યક્તિ વૃદ્ધાવસ્થા સુધી જો આ ટકા જાળવી રાખે સંપૂર્ણપણે તો એ ક્યારેય એને લોહીજન્ય રોગ થતા નથી અથવા તો લોહીની ઉણપ આવતી નથી, નબળાઈ આવતી નથી, શરીરમાં ફિકાશ રહેતી નથી અને સ્ફૂર્તિથી ભરપૂર રહે છે. તો આ થઈ એનેમિયાની વાત. એનેમિયાને મિત્રો હળવા સંકેતમાં ન લેવાય. જ્યારે આ થાય ત્યારે એનું નિદાન કરાવી યોગ્ય વૈદ્ય અથવા તો ડૉક્ટરની સારવાર લઈ અને એને મટાડવું એ તત્કાલ જરૂરી છે. ઓમ શાંતિ. જય ધન્યવાદ.